છે। હું એન આમોદરા નર્સિંગ કોલેજમાંથી આવું છું। હું આજે તમને ડેન્ગ્યુ ફીવર વિશે જણાવીશ। ડેન્ગ્યુ ફીવર એડિસ ઇજિપ્ટ મચ્છરથી થાય છે। તે કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ છે। તેમાં તાવ આવે છે, માથું દુખે છે, પછી સિવિયર પેન થાય છે, સાંધામાં દુખાવો થાય છે અને અમુક કેસોમાં એને લાલ રેસીસ પણ જોવા મળે છે। તેને હેમરેજિક ફીવર પણ કહેવાય છે। તેના કારણ તે વાયરસથી થાય છે। તે વાયરસનું નામ એડિસ ઇજિપ્ટ મચ્છર છે। તેના લક્ષણો તાવ આવે છે, પેટમાં દુખે છે, વોમિટ ઉલટી થાય છે અને માથું દુખે છે। તેનો ફેલાવો વરસાદની સિઝનમાં વધુ જોવા મળે છે। તે માણસ, મચ્છર અને માણસથી ફેલાય છે। તેની સારવાર વારંવાર હાથ ધોવા, સમયસર દવા લેવી અને રસીકરણ સમયસર કરાવવું અને મચ્છરનો ફેલાવો અટકાવવો। થેન્ક યુ। મારું નામ પટેલ મિત્રાબેન અમરભાઈ છે। હું એએનએમ ફર્સ્ટ યરમાં છું। શ્રી એન આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ચરાડાથી આવું છું। આજનો મારો વિષય છે હાઇપરટેન્શન। હાઇપરટેન્શન એટલે કે બીજી પ્રકાર હાઇપરટેન્શન એટલે હૃદય સમગ્ર શરીરમાં તેની ઊર્જા અને ઓક્સિજન આપવા માટે ઊંડી પહોંચાડે છે। કોલેજ ચરાડવાથી આવું છું। આજનો મારો વિષય છે અછબડા। અછબડા એટલે શું? અછબડા શેનાથી થાય? તો અછબડા એ હ્યુમન હર્પીસ વાયરસથી થાય। જો આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશે અને આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો આપણને અછબડા થઈ શકે। તો એ શેના દ્વારા થાય? તો જેને અછબડા થયા છે એની સાથે આપણે વાતચીત કરવાથી, જે ચેપી વ્યક્તિ હોય એ શરદી કે ઉધરસ ખાય ત્યારે આપણે હાજર હોય તો આપણે થઈ શકે। તેમજ માતાનો ચેપ ગર્ભમાં રહે બાળકને થઈ શકે। તેમજ ચેપી વ્યક્તિના કપડાં છે એની વસ્તુ આપણે વાપરી તો આપણને થઈ શકે। તો આપણે ખબર કેવી રીતે પડે કે આપણે અછબડા થયા છે? તેના લક્ષણો શરીર પર રેસીસ જોવા મળે, દાણા લાલ કલરના અને દાણામાં ચોખ્ખું પ્રવાહી ભરેલું, બીજું ભૂખ ન લાગે અછબડા થયા હોય ત્યારે, પછી તાવ આવે, ઠંડી લાગે, માથું દુખે, કળતર થાય। તો એ થાય તો આપણે શું કરવું જોઈએ? તેની સારવાર તો દૂષિત ખોરાક ન લેવો, બહારનો ખોરાક ન લેવો જોઈએ, ઘરનો ખોરાક લેવો જોઈએ, તેમજ હાથ ધોવા જોઈએ, પછી રસીકરણ કરવું, વેક્સિન આવે એની રસીકરણ લેવી જોઈએ, પછી સમયસર દવા લેવી જોઈએ। જો એમાં વધારે દુખાવો કે ઊંઘ ના આવતી હોય તો ડૉક્ટરના ઓર્ડર મુજબ આપણે દવા લેવી જોઈએ અને ડૉક્ટર કે સમયસર ઇલાજ કરાવવો। હું એન આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચરાડવાથી આવું છું। હું તમને આજે મમ્સ વિશે સમજાવીશ। મમ્સ એટલે કે ગાલપચોડી। ગાલપચોડી જે એક્યુટ ઇન્ફેક્શન છે જે નાના બાળકોમાં વધારે 5 વર્ષથી કે 15 વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે। જે ઠંડી ઋતુ હોય ને ત્યારે વધારે, એટલે કે શિયાળાની ઋતુમાં ગાલપચોડી એ વધારે જોવા મળે અને જે ભીડવાળી જગ્યાઓ હોય કે એવી રીતે હોય ને ત્યાં વધારે જોવા મળે છે। પછી એમાં ગાલપચોડિયા થાય ત્યારે શું થાય તો કે પેલા કે ગરદન જકડાઈ જાય, પછી એને ગ્લેન્ડ આવે ને બે બાજુ આવે એમાં સોજો આવી જાય છે। પછી કાનમાંથી ક્યારેક બ્લીડિંગ નીકળે, લોહી નીકળે છે કાનમાંથી ક્યારેક, અને કાનમાં દુખાવો થાય છે અને ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે। પછી આ કેવી રીતે કે ફેલાય તો કે એને કજીને ગાલપચોડિયા થયા છે એના આપણે આમાં આજુબાજુ રહેવી અને શ્વાસોશ્વાસ થાય ને ત્યારે જોવા હોતા મળે છે, ચેપી રોગ હોતા છે। પછી આનો અટકાવ કેવી રીતે કરો તો કે એને જેને રોગ થયો છે એને સારવાર આપવી અને ડૉક્ટરના ઓર્ડર મુજબ એને એન્ટીબાયોટિક ડ્રગ્સ આપવી।